આ તરફ અમરેલી પંથકને મેઘરાજાએ રીતસર ધમરોળ્યું છે। અમરેલીમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમગ્ર અમરેલી પંથકમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે। ભારે વરસાદથી સાવરકુંડલા મહુવા નેશનલ હાઈવે બંધ થઈ ચૂક્યો છે ત્યારે હાંડીડા જે સુધીના ડાયવર્ઝન શરૂ કરવાનું અધિકારીઓ દ્વારા રટણ કરવામાં આવ્યું છે। સાંજ સુધીમાં ડાયવર્ઝન શરૂ કરવા માટે અધિકારીઓ રટણ કરી રહ્યા છે। તમામ રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે પરંતુ અધિકારીઓ હજુ પણ રટણ કરી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 7માં જેટલા ડાયવર્ઝન કરવામાં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા તમામ ડાયવર્ઝનનું સમારકામ શરૂ કરાયું છે। ભારે વરસાદથી સાવરકુંડલા મહુવા નેશનલ હાઈવે બંધ હાલતમાં છે। હાંડીડા ગામ પાસે આવેલા નેશનલ હાઈવેનું ડાયવર્ઝન તૂટ્યું છે ત્યારે સાંજ સુધીમાં જ ડાયવર્ઝન શરૂ કરવા માટે અધિકારીઓ રટણ કરી રહ્યા છે। પહેલા વરસાદમાં જ હવે તમામ રસ્તાઓ છે તે ધોવાવા લાગ્યા છે। સમગ્ર જ અમરેલી પંથકમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે જેના કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે। ભારે વરસાદથી સાવરકુંડલા મહુવાનો નેશનલ હાઈવે બંધ થયો છે। हाँ सर, नाम थी મારું નામ HK સિયા। હું ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર નેશનલ હાઈવે અમરેલીમાં જોબ કરું છું। ડાયવર્ઝનની જવાબદારી અમારી છે નેશનલ હાઈવે ઓથોરિટીની। હાલ વધારે પડતા વરસાદને કારણે ડાયવર્ઝન થોડું ધોવાઈ ગયું છે, જે આગળથી રિસ્ટોરેશન કરતા અહીંયા પહોંચી ડાયવર્ઝનને કમ્પ્લીટ કરી દેવામાં આવશે સાંજ સુધીમાં। सर, વૈકલ્પિક રસ્તો બાજુમાં જે લોન્ચ પેડ બનાવેલું હતું ગટર માટેનું, ત્યાં આગળથી અત્યારે હાલ પૂરતી 2 વ્હીલ 4 વ્હીલ માટે વૈકલ્પિક રસ્તાનો જુગાડ કરીએ છીએ, જે વિધિન કલાકના અંદર આઈ થિંક ચાલુ થઈ જશે।